ત્રીજા મહિનાની ખોળખાપણવાળી સોનોગ્રાફી થયા પછી આપના ડૉક્ટર દ્વારા ઘણી વખત આપને ડબલ માર્કર અથવા એનઆઈપીટી રિપોર્ટનું સજેશન આપવામાં આવે છે. તો આ રિપોર્ટ શું છે આપણે જાણીએ. બેઝિકલી ડબલ માર્કર અથવા એનઆઈપીટી રિપોર્ટની મદદથી બાળકની અંદર રહેલા ડાઉન સિન્ડ્રોમ પ્રકારની અથવા તો મંદ બુદ્ધિનું બાળક જે કહીએ તેની જાણકારી મળી શકે છે. સોનોગ્રાફી એ ખાલી ને ખાલી 80% સુધી આપણને એશ્યોરન્સ આપે છે કે ભાઈ બાળક અંદરથી સંપૂર્ણપણે તંદુરસ્ત છે. એ જ વસ્તુમાં જ્યારે ડબલ માર્કર અથવા એનઆઈપીટી નામનો રિપોર્ટ કરવામાં આવે છે તો એ રિપોર્ટથી આપણને એ જાણકારી મળે છે કે બાળકની અંદર આવવાના ચાન્સીસ કેટલા છે. મંદ બુદ્ધિનું બાળક આવવાના ચાન્સ આ રિપોર્ટથી આપણને માહિતી મળી શકે છે. તેથી જ દરેક સ્ત્રીએ એક વખત એન્ટી સ્કેનનો રિપોર્ટ થાય અથવા તો ત્રીજા મહિનાની ખોળખાપણની સોનોગ્રાફી થાય એના પછી એમના ડૉક્ટરની સલાહ પ્રમાણે જરૂરિયાત મુજબ ડબલ માર્કર અથવા તો એનઆઈપીટીનો રિપોર્ટ કરવો જરૂરી છે.